રૂપલબેન. ઈંડા લારી ચાલું હું. મારા પપ્પા ચાનું અને એવું કરે. ભાઈ આવ્યો એને મોરેશ માગી. મોરેશ આપી તે જે બાકીનું લખાય ને એ કાગળ, એ ભાઈ કાગળ જ ફાડ્યું. મારા પપ્પાએ એવું કીધું કે તું આ કાગળ કેમ ફાડે, હું તને બીજું આલું. એમાં તો એને તું કોનું કહેનારો ને એવું બધું એમ આલતું પાલતું બોલીને ડાયરેક્ટ એવો ગારો જ પડવા બાટક્યો ના હોય એની ખરાબ ખરાબ. મારા પપ્પાએ જરીક ધક્કો મારે, તું ગારો પડ જ નહીં તને આલવી જા, જતો રહે. એમાં તો એવો લાફો મેલીને રોડા ઉપર જેમ ફાવે એમ બોલવા બાટક્યો, ભાગમ ભાગ કરવા માંડ્યો. એને 20-25 માણસને એને બોલાવી દીધા. તાજ જ કાલી આવી ગયા અને એકદમ આ બધાને મારવા ફરી વળ્યા. છોકરાને તો મેં હંતાડી દીધા હતા, અંદર પાછળ ફાર્મ હાઉસમાં લઈ ગઈ. આખા 25-20 માણસનું ટોળું હતું. જેમ ફાવે એમ મારવા બાટક્યા. પોલીસ આવી પછી ફરી પાછળથી પોલીસ બોલાવી હતી. ઘરના બધાને ફોન કરીને બોલાવ્યો, ફોન અહીં નહોતો જોડે. ફોન કર્યો, ઘરના આવ્યા, ફરી પોલીસવાળાને બોલાવ્યા તો લગીને નાહી ગયેલા. પણ એની મમ્મી હતી, પણ અત્યારે એ મતલબ અંદર લઈ ગયા, જેલમાં લઈ ગયા. ઘટના બની હતી એવો ભાઈ પહેલાં ગલ્લે દુકાન છે અમારી જીઆરી છે, મારા સસરા જોડે મોરેશ લેવા આવ્યો. તો મોરેશ લે ભાઈ એ કંઈક જબરજસ્તી બે કરીએ છીએ. ફરી પાછા એવા ભાઈ બધા 25-30 જણને લઈને મારવાનું 4 જ જણ હતા. ધારિયા લાગે. કઈ બાબતે ઝઘડો હતો? ખાલી બસ મોરેશ ચાલે પેલું કાગરી અને ફાટી ગઈ. મારા સસરા એવું કીધું કે કાગરી કેમ ફાટી ગઈ, સીધી ગારો જ બોલવા મળ્યો. એ તો બધાને લઈને આવ્યો, ધારિયાને લાકડે, બસ એટલી જ. માથામાં તમને શું માર્યું? ધાર્યું માર્યું, સરાન ધાર્યા લઈને આવ્યા. કેટલા જણને વાગ્યું છે તમારે? અત્યારે એક તો નોર્મલ વાગ્યું હોય, આમના ટાઈમના વધારે વાગ્યું, 4ના વાગ્યું. પોલીસ ફરિયાદ કરી? એ ખબર નહીં, કરીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.